ગંભીરા બ્રિજના જે દુર્ઘટના જે અહેવાલ છે તે અમે આપને બતાવી રહ્યા છે, ત્યારે અત્યારે જે રેસ્ક્યુની કામગીરી છે તે સતત કરવામાં આવી રહ્યું છે. પાલિકા જે અહીંયા જે અધિકારીઓ દ્વારા જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જે અંદર સુધી પહોંચવાની જે કામગીરી છે તેના માટે જે રોડ બનાવવાની જે કામગીરી છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે જે અહીંયા જેસીબી મશીન દ્વારા જે અહીંયા રસ્તો બનાવવાથી જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. અહીંયા માટી નાખીને જે અંદર જ્યાં વાહનો ખાક્યા છે ત્યાં સુધી પહોંચવાનો જે પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. અને જે રીતના અંદર જે પડેલા જે વાહનો છે તેને બહાર કાઢવા માટે જે અહીંયા રસ્તો છે તે બનાવવામાં આવી રહ્યો છે. અહીંયા સ્થાનિક લોકો છે તેઓ પણ મદદે પહોંચ્યા છે. તેઓ પણ જે ગઈકાલે જે ઘટના ઘટી ત્યારથી તેઓ પણ અનેક જે મદદો છે તે કરી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ રહ્યા છે. અને જે લોકો છે તેઓ પણ આ જે તંત્ર છે તેને પણ અત્યારે મદદ કરી રહ્યા છે. હાલ અત્યારે જે એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સતત જે અંદર શોધખોળ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતના હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે. જે રીતના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે મૃતકનો આંક છે તે સામે આવી રહ્યો છે. અત્યારે જે રીતના 15 જેટલા જે આ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે તેવી માહિતી છે તે અત્યારે મળી રહી છે. હાલ જે રીતના અત્યારે અહીંયા જે રોડ જે રસ્તો બનાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતના અહીંયા જે ધીમી ગતિએ જે કામગીરી ચાલી રહી છે, જેને લઈને જે મૃતકના સ્વજનો છે તેમણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો. કલેક્ટર શ્રીને જે રજૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી કે ક્યાંક જે આ કામગીરી જે ધીમી ચાલી રહી છે, જે ફૂલ સ્પીડે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ, જેના કારણે છેલ્લા 26 કલાકથી જે મૃતદેહો નથી મળી આવતા તેને લઈને જે એના જે આ નદીમાં જે ખાબકેલા જે સ્વજનો છે તેના પરિવારો છે તેઓએ હોબાળો બચાવ્યો હતો. હેલિકોપ્ટરથી જે આ રેસ્ક્યુ કરવાની કામગીરી માટે તેઓએ માંગ કરી હતી, પણ જે રીતના અત્યારે તંત્ર દ્વારા જે વાહનો જે ખાબકેલા છે ત્યાં સુધી પહોંચવા માટે જે રીતના અત્યારે રસ્તો બનાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સતત તેમની જે રેસ્ક્યુ કામગીરી છે તે તેમની કરવામાં આવી રહી છે. હાલ જે રીતના અહીંયા જે અંદર જ્યાં તક આપ દ્રશ્યમાં જોઈ શકો છો ત્યાં સુધી પહોંચવાનો જે તંત્ર દ્વારા જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને જે રીતના અહીંયા રસ્તો બનાવી અંદર સુધી જવાનો પ્રયાસ છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ મહીસાગર બ્રિજ ઉપરનો જે 45 વર્ષ જૂનો બ્રિજ જે 40 વર્ષ થતાં જ તેને આ બ્રિજે દમ તોડી નાખ્યો, અને જેમાં 15 લોકોએ જળ સમાધિ લઈ લીધી. જે રીતના કોન્ટ્રાક્ટરની જે બેદરકારીના કારણે જે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તેમાં જે ભ્રષ્ટાચારની ભેટ છે તે આ બ્રિજ ચડી ગયો, જેને લઈને 15 લોકોના આ બ્રિજે જીવ લીધા છે. અત્યારે તંત્ર દ્વારા જે અંદર પડેલા વાહનો છે તેને બહાર કાઢવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જાણવા એ પણ મળી રહ્યું છે કે જે આ વાહનો નીચે જે લોકો છે તે દટાયેલા હોવાની માહિતી છે તે પણ અત્યારે સામે આવી રહી છે. જો આ વાહનો હટે ત્યારબાદ જ જે આ નીચે જે લોકો દટાયેલા છે તેઓને બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવે. હાલ જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જેસીબી મશીનથી અને ક્રેનની મદદથી જે અંદર પડેલા જે ટ્રક છે તેને બહાર કાઢવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. રોડ બનાવીને જે તંત્રની જે મશીનરી છે જે અંદર પડેલા જે વાહનોને રેસ્ક્યુ કરે, જે વાહનોને બહાર લાવવા માટે તેમના દ્વારા જે અત્યારે એક માર્ગ છે તે બનાવવામાં આવી રહ્યો છે. રોડ બનાવીને તેઓને બહાર કાઢવામાં આવે.
દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા છે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. ટ્રકના નીચે કોઈ છે કે નહીં તેની તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રકને હટાવવાના જે પ્રયાસ છે તે અત્યારે दोनों ड्यूब ड्राइवर थोड़ा सा अपना सर्च करें और कंफर्म करें कि कोई बॉडी नहीं है वहाँ पर. चेक करें अच्छे से. જે રીતના ત્યાં જે આ ફાયર બ્રિગેડની ટીમ આપ જોઈ શકો છો તે ટ્રકની આજુબાજુ છે તે તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે ત્યાં કોઈ હજી પાણીમાં છે કે નહીં.